ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આપણે ગઈકાલે જે લેક્ચર જોયો હતો એની અંદર આપણે પાચન તંત્રની રચના જોઈ હતી. મને લાગે છે કે દરેકને પાચન તંત્ર આવડી ગયું હશે, બરાબર? તો તમારે બધાએ દોરવાનું પણ છે અને સાથે સાથે લખવાનું પણ છે. જો પાચન તંત્ર તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાય જ છે, બરાબર? એટલે આ પ્રશ્ન આપણે તૈયાર કરી લેવો પડશે. હવે એની પછીનો બીજો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ છે હૃદયનો. બોર્ડમાં આ વખતે માર્ચ 2020માં આ પ્રશ્ન 4 માર્કની અંદર પૂછાયેલો છે. 4 માર્કની અંદર 2 માર્કની તો ફક્ત આકૃતિ જ છે. કદાચ તમને પ્રશ્ન ન આવડ્યો અને તમે ફક્ત આકૃતિ દોરી નાખી તો પણ તમને 2 માર્ક તો મળશે જ તે, બરાબર? હવે આજે આપણે જે ભણવાનું છે એ છે મનુષ્યમાં થતું વહન. તો કે વહન એટલે શું? એટલે વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પ્રવાહી સ્વરૂપ જતું હોય તેને આપણે શું કહેશું? વહન કહેશું, બરાબર? હવે તમે પાછળ આકૃતિ જોઈ એ મુજબ તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે કે આજે આપણે જે ભણવાનું છે એ હૃદય ભણવાનું છે, બરાબર? પણ હૃદયમાં શું ભણવાનું છે? આ જે આકૃતિ છે એ છે હૃદયની અંતસ્થ રચના. અંતસ્થનો અર્થ શું થાય? અંદરની રચના. હૃદયની અંદર એવું શું આવેલું છે કે જેનાથી હૃદય આપણી માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે. હૃદય જો બંધ પડી જાય તો શું થાય? આપણને બધાને ખબર છે કે હૃદય બંધ પડી જાય તો ધીમે ધીમે આપણા શરીરના દરેક ઓર્ગન્સ એટલે દરેક અવયવ, આપણા આખા શરીરના દરેક અવયવ બંધ પડી જાય અને આપણું મૃત્યુ થાય. આજના મેઇન સમાચાર હતા. તમે બધા જ ટીવી અને પિક્ચરમાં બહુ જ એક્ટિવ છો, બરાબર? તો આજના સમાચાર હતા કે ડાન્સ માસ્ટર સરોજ ખાનનું મૃત્યુ થયું, બરાબર? તો હવે એને લખ્યું છે કે બીકોઝ ઓફ કાર્ડિયાક અરેસ્ટ. એનો અર્થ થાય કાર્ડિયાક એટલે કે હૃદય, અરેસ્ટ એટલે એટેક, એટલે હાર્ટ એટેક આવ્યું, એટલે હૃદય બંધ થઈ ગયું જેના લીધે એનું મૃત્યુ થયું. હૃદય બંધ થઈ જવાના લીધે શરીરની અંદર જે લોહીનું પરિવહન થાય છે એ પરિવહન કેવું થઈ જાય? અટકી જાય. જે મગજની અંદર પહોંચતું જે લોહી છે એ પહોંચાડે નહીં, કારણ કે જે લોહી ફરે છે એ લોહી હૃદયના કારણે જ ફરે છે, બરાબર? તો એ પહોંચતું નથી અને હૃદય બંધ પડી જાય એટલે લોહી પણ ફરતું બંધ થઈ જાય, જેથી એને શું કહેવાય છે? હાર્ટ ફેલ અથવા તો હાર્ટ એટેક અથવા તો ઇંગ્લિશમાં કાર્ડિયાક એરેસ્ટ, બરાબર? હવે આપણે આજે એમ જોવાનું છે કે આ હૃદયને આપણે શા માટે પરિવહન તંત્ર પણ કહીએ છીએ. આને 2 નામથી કહી શકાય. એક તો છે મનુષ્યમાં થતું રુધિરનું પરિવહન. પરિવહન એટલે એક બાજુથી થઈ બીજી બાજુ પસાર થઈને આખું જે સાયકલની જેમ ચાલે છે એને પરિવહન કહેવાય. બીજું નામ છે રુધિરાભિસરણ તંત્ર, બરાબર? એટલે હૃદય જે છે એનું જે આખું તંત્ર છે એને કહેવાશે રુધિરાભિસરણ તંત્ર, બરાબર? હવે આપણે એમ જોવાનું છે કે આને રુધિરાભિસરણ તંત્ર શા માટે કહેવાય છે, બરાબર? તો કે હૃદયની અંદર લોહીનું દબાણ એકદમ લો પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં, એકદમ પ્રમાણસર માપસર દબાણથી જમણી બાજુથી અશુદ્ધ રુધિર જઈ ડાબી બાજુથી શુદ્ધ રુધિર પસાર થઈ અને તમારા આખા શરીરની અંદર શુદ્ધ રુધિરનું શું કરે છે? પરિવહન કરે છે, જેના લીધે આપણે એને રુધિરાભિસરણ તંત્ર કહીએ છીએ. હૃદયમાં રુધિરનું વહન કરવા માટેની 2 પ્રકારની વહન નલિકાઓ છે. એ વહન નલિકાઓ 2 પ્રકારની કઈ છે? તો કે ધમની અને શિરા. ધમની કેવી હોય? તો કે જાડી હોય અને સ્થિતિસ્થાપક હોય. એટલે જો એમાં લોહી ઝડપથી જ્યારે જતું હોય તો પોતાની રીતે પહોળી પણ થઈ જાય અને પાછી પોતાની મૂળ સ્થિતિમાં પાછી પણ આવતી રહે. એટલે એની દિવાલ જે છે એ કેવી છે? જાડી અને સ્થિતિસ્થાપક છે. જ્યારે શિરા જે છે એ કેવી છે? પાતળી છે, બરાબર? મોટે ભાગે શિરાની અંદર અશુદ્ધ રુધિર વહે છે, જ્યારે ધમનીની અંદર મોટે ભાગે શુદ્ધ રુધિર વહે છે. હવે પહેલી વાત આપણને એમ થાય કે શુદ્ધ અને અશુદ્ધ રુધિર એટલે શું? શુદ્ધ લોહી અને અશુદ્ધ લોહી એટલે શું, બરાબર? તો કે શુદ્ધ લોહી એને કહેવાય કે જે લોહીની અંદર ઓક્સિજન વાયુ ભળેલો છે એને આપણે શુદ્ધ લોહી કહેશું. જે લોહીની અંદર ઓક્સિજન વાયુ ભળેલો નથી તેને આપણે અશુદ્ધ રુધિર કહેશું, બરાબર? હવે આ 2 રુધિરની વચ્ચેનો તફાવત તમને આવડવો જોઈએ. તમને જે
પૂછાઈ શકે છે. આટલે સુધી જે મેં તમને વાર્તા કરી એની અંદર પૂછાશે ધમની અને શીરાનો તફાવત. જો 2 માર્કની અંદર પૂછાય તો એ 2 મુદ્દા તમારે લખવાના રહેશે. 3 માર્કની અંદર પૂછાય તો તમારે 3 મુદ્દા લખવાના રહેશે. બરાબર? તો મુદ્દા પણ તફાવત મેં તમને શીખવાડ્યો તો ઘણા બધા છોકરાઓ છે જેને હજી તફાવત કેમ લખવું એ લખતા નથી આવડતું. તો જો તમે એને તફાવત સ્વરૂપમાં નહીં લખો તો તમારો સાચો હોવા છતાં પણ એ જવાબ ખોટો પડશે, કારણ કે તમને ભેદ સ્પષ્ટ કરવો અથવા તો તારવવું અથવા તો તફાવત આપો એવું લખેલું હોય એટલે તમારે એક ધમનીના જે મુદ્દા છે એની ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ મુદ્દો જે છે એ શીરામાં લખવાનો હોય. જેમ કે ધમનીમાં તમે એમ લખો કે આની ધમનીમાં મોટા ભાગે શુદ્ધ રુધિર વહે છે, તો શીરાનો મુદ્દો કયો આવશે? શીરામાં મોટે ભાગે અશુદ્ધ રુધિર વહે છે. પછી તમે ત્યાં શીરા પાતળી છે એવું લખશો તો એ મુદ્દો કેવો થશે? ખોટો થશે. બરાબર? એટલે એને કહેવાય ભેદ સ્પષ્ટ કર્યો અથવા તો તારવવું અથવા તો બંને વચ્ચેની સમાનતા શું છે એ કહેવું. બરાબર? તો એ રીતે તમારે ધમની અને શીરાનો તફાવત રહેશે. રુધિર કણોની અંદર રુધિર રસ આપણા શરીરની અંદર એક પ્રવાહી વહે છે. 2 પ્રકારના પ્રવાહી છે. એમાંનું એક પ્રકારનું પ્રવાહી છે જેને આપણે રુધિર કહીએ છીએ અને બીજા પ્રકારનું જે પ્રવાહી છે એને આપણે લસિકા કહીએ છીએ. હવે આ બેની અંદર વચ્ચેનો તફાવત શું છે? તો કે રુધિર જે છે એને આપણે રુધિર શા માટે કહીએ છીએ? શા માટે આપણે એને લોહી કહીએ છીએ? તો કે લોહી એટલા માટે કહીએ છીએ કારણ કે એની અંદર રક્ત કણો આવેલા છે. 3 પ્રકારના કણો છે: રક્ત કણો, ત્રાક કણો અને બીજા કેવા? શ્વેત કણો. બરાબર? જો રક્ત કણો હશે તો આપણા શરીરમાં લોહી છે એટલે લાલ કલરનું લોહી છે એવું કહેવાય છે. ત્રાક કણો શું કરે છે? બહારથી આવતા જે ચેપો છે એની સામે સૈનિક તરીકે ઊભા રહે છે. ટી સેલ્સ કહેવાય એને, એટલે ટી આકારના ત્રાક કણો. બરાબર? પછી જે શ્વેત કણો શું કરે છે? તમારા શરીરની અંદર કોઈ પણ જાતની ઇન્ફેક્શન થઈ હોય તો શ્વેત કણો જે છે એનું પ્રમાણ એકદમ વધી જાય છે. એટલે શ્વેત કણોની સંખ્યા અચાનક જ વધવા માંડે એટલે ખબર પડે કે તમારા શરીરમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થયું છે, એટલે કે ચેપ લાગ્યો છે. બરાબર? તો ચેપ લાગે એની માટે શ્વેત કણો તમને તરત એલર્ટ કરે છે પોતાની સંખ્યા વધારીને કે તમને કોઈ જાતનો ચેપ લાગ્યો છે. ત્રાક કણો એ ચેપની સામે પોતાનાથી બનતું જેટલું બને છે એટલું સામનો કરી અને ચેપ જે છે એનો સામનો કરીને તમને એનાથી બચાવે છે. બરાબર? હવે રક્તકણો જે છે એની અંદર પોષક દ્રવ્યો પણ સાથે છે. એટલે ગઈકાલે આપણે વાત કરી હતી કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું વિઘટન થઈ અને જે પોષક તત્વો બને છે એ પોષક તત્વો રુધિરની અંદર દાખલ થાય છે, જેને આપણે ખોરાક રસ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર? એની સાથે સાથે બીજા કેટલાક વાયુઓ પણ હોય છે. હવે આ વાયુઓ કઈ રીતના હોય છે? તો કે જો આપણી 2 બાજુ છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. એટલે આ મારી ડાબી બાજુ થઈ, તમારી ડાબી બાજુ આ બાજુની થઈ. આ મારી જમણી બાજુ છે તો તમારી જમણી બાજુ સામેની બાજુ થશે, કારણ કે તમે મારી સામે જુઓ છો. બરાબર? અને ના ખબર પડે જોઈ લેવાનું લખીને કે શેનાથી લખો છો, જમણા હાથથી ને અને ડાબા હાથથી શું કરો છો જોઈ લેવાનું. બરાબર? એટલે ખબર પડી જશે કે આપણો ડાબો હાથ કયો, અને જે ડાબા હાથે લખતું હોય ને ખાતું હોય તો હવે એ પછી શું કરે હવે? બરાબર? જોઈ લેજો. ચલો આગળ. આપણને એક પંપ જેવી એક રચના છે આપણા શરીરમાં, એટલે ધબકતું સતત આમાં ધબકે છે એ જે રચના છે એ છે આપણું હૃદય. સતત 24 કલાક આ પંપ છે એ ધબકતો રહે છે અને એની અંદર એક પણ જાતનું હાડકું નથી. એટલે ટોટલ કેવો છે? આખો સ્નાયુમય ધબકતો પંપ સતત રીતે ધબકતો રહે છે. બરાબર? હવે એક પરિપથ એવો બને છે નલિકાઓનો અને વાહિનીઓનો, જે આપણે જોવાનો છે. આ આકૃતિ દરેકે ઓછામાં ઓછી 10 વાર દોરવાની છે. બરાબર? કેટલી વાર? 10 વાર આ આકૃતિ દોરવાની છે, નામ નિર્દેશ સહિત. બરાબર? હવે જોઈએ આપણે સૌથી પહેલા જમણી બાજુ.
આપણી જમણી બાજુ એટલે હૃદયની જમણી બાજુ, જમણી બાજુ હંમેશા અશુદ્ધ રુધિર વહે છે, એટલે એની અંદર ઓક્સિજન હોતો નથી. બરાબર? તો જમણી બાજુ જે અશુદ્ધ રુધિર છે એમાં ઓક્સિજન નથી હોતો, એટલે શરીરના અલગ અલગ અંગોમાંથી અશુદ્ધ રુધિર જમણી બાજુથી અગ્ર અને પશ્વ, આને શું કહેવાય? અગ્ર એટલે આગળની, પશ્વ એટલે પાછળની, પૃષ્ઠ એટલે સૌથી નીચે, એટલે આમાં આખું હોય તો આ પૃષ્ઠ કહેવાય, આ પાછળ કહેવાય, આ આગળ કહેવાય. બરાબર? તો કે અગ્ર અને પશ્વ મહાશિરા. બરાબર? તો આપણે નામ સાથે લખતા જઈએ, અગ્ર મહાશિરા, અને આનું નામ જે છે એ છે પશ્વ મહાશિરા. જો શિરા છે ને, મેં તમને કીધું હતું ને કે શિરાની અંદર રુધિર કેવું હશે? અશુદ્ધ રુધિર હશે. તો કે અગ્ર અને પશ્વ મહાશિરા દ્વારા જમણી બાજુથી આખા શરીરના વિભિન્ન અંગોમાંથી અશુદ્ધ રુધિર, અશુદ્ધ એટલે ઓક્સિજન વગરનું રુધિર, હૃદયના જમણા કર્ણકમાં દાખલ થાય છે. એટલે આ જે છે એ શું છે? જમણું કર્ણક. બરાબર? જમણા કર્ણકની અંદર દાખલ થાય છે. હવે આ રુધિર જમણા કર્ણકની અંદર દાખલ થયું, ત્યાં આગળ એક વાલ્વ જેવી રચના છે. વાલ્વ જેવી રચના કેવો છે? જો જમણું અને 3 અક્ષર, અને એનો જે વાલ્વ છે એ ત્રિદલ છે. તમે આવી રીતે ટ્રીક અનુસાર પણ યાદ રાખી શકો છો. જમણું 3 અક્ષર, અશુદ્ધ 3 અક્ષર અને ત્રિદલ 3 અક્ષર રાખી શકો યાદ આરામથી. બરાબર? તો કે જમણી બાજુથી જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર ત્રિદલ વાલ્વ દ્વારા જમણા ક્ષેપકમાં પ્રવેશે છે. એટલે આ રુધિરના કણો છે જે ક્યાં પ્રવેશ્યા? જમણા ક્ષેપકની અંદર. એટલે આ જે વાલ્વ છે એ કયો છે? આ વાલ્વ છે એ ત્રિદલ વાલ્વ. જો આ બાજુ બધામાં જમણું ત્રિદલ, બરાબર, અશુદ્ધ રુધિર, આ બધું 3 અક્ષર વાળું જમણી બાજુ છે. એટલે આપણને યાદ રાખવામાં સરળતા પડે, એટલા માટે તમને આ ટ્રીક અનુસાર સમજાવું છું. બરાબર? તો કે ત્રિદલ વાલ્વ દ્વારા જમણા ક્ષેપકમાં પ્રવેશ, એટલે આ જે છે એ શું છે? જમણું ક્ષેપક. બરાબર? હવે આ વાલ્વ જે વચ્ચે છે એ શું કામ કરે છે? તો કે જો ઉપરથી કર્ણકમાંથી રુધિરને ક્ષેપકની અંદર પ્રવેશ આવે છે, પણ ક્ષેપકનું રુધિર પાછું જતા અટકાવે છે. જો આ આગળ ને પાછળ આમ ઉપર નીચે જતા રહે તો હૃદય પોતાનું કામ વ્યવસ્થિત કરી શકે નહીં. એટલે જમણું આ બાજુ જતું રહે, ડાબું આમ જતું રહે, એકબીજામાં મિક્સ થઈ જાય. તો એવું ન થાય. મિક્સ થાય તો આપણું હૃદય કેવું થાય? ફટાફટ આમ આખું ધડકવા માંડે, અને એનાથી શું થાય? જે નસો જે છે એ એમાં ફટાફટ રુધિર દબાણપૂર્વક ફરવા માંડે, અને ધીમે ધીમે નસો ફાટી જાય અને માણસ મરી જાય છે. બરાબર? તો એ ન થાય એની માટે ત્રિદલ વાલ્વ આપેલું છે. ત્રિદલ વાલ્વ જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિરને જમણા ક્ષેપકમાં પ્રવેશ આવે છે, પણ ક્ષેપકનું રુધિર કર્ણકમાં જતા અટકાવે છે. એટલે પશ્વવહન એટલે પાછું જતું, પશ્વવહન એટલે પાછું જતું વહન અટકાવે છે. બરાબર? હવે જમણા ક્ષેપકમાંથી અહીંયા ફેફસામાં, જો આ જે છે એ ફેફસું છે, બરાબર, એની અંદર આ રુધિર આવે છે. શેના દ્વારા? ફુફુત્સીય ધમની દ્વારા. હવે તમે એમ કહેશો કે બેન તમે તો હમણાં કીધું કે ધમનીમાં હંમેશા શુદ્ધ રુધિર વહે છે, બરાબર, પણ તમે ફુફુત્સીય ધમનીમાં તો અશુદ્ધ રુધિર આપો છો. તો ધમનીમાં હંમેશા શુદ્ધ રુધિર વહે છે, પણ ફુફુત્સીય ધમની એ એક અપવાદ ધમની છે કે જેની અંદર અશુદ્ધ રુધિર વહે છે. ફેફસામાં ફુફુત્સીય ધમની દ્વારા આ અશુદ્ધ રુધિર ગયું. એ જ સમયે આપણે શ્વાસ લઈએ છીએ, એટલે આપણે શ્વાસ લેવાથી જે ઓક્સિજન જે છે એ ફેફસામાં જશે અને અશુદ્ધ રુધિરને એ ઓક્સિજન મળે છે, એટલે કેવું બની જાય છે? શુદ્ધ બની જાય છે. બરાબર? એટલે ફેફસામાં લોહી શુદ્ધ થવાની પ્રક્રિયા થાય છે. આવો પ્રશ્ન પૂછાય
લોહી શુદ્ધ થવાની પ્રક્રિયા કયા અંગમાં થાય છે? તો ઘણા બધા હૃદય લખીને આવશો, પણ હૃદયમાં નથી થતી. ક્યાં થાય છે? ફેફસામાં થાય છે. બરાબર? એટલે એ જ સમયે ફેફસાની અંદર આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ, એ અશુદ્ધ રુધિરને મળે છે અને લોહી શુદ્ધ બનવાની પ્રક્રિયા થાય છે. હવે આ જે શુદ્ધ રુધિર છે એને ફુફુત્સીય શિરા દ્વારા, જો શિરામાં હંમેશા અશુદ્ધ રુધિર છે, પણ ફુફુત્સીય શિરા અપવાદ છે, જેનાથી શિરાની અંદર કેવું લોહી વહે છે? ફુફુત્સીય શિરામાં શુદ્ધ રુધિર વહે છે અને શુદ્ધ રુધિર ક્યાં જશે? ડાબા કર્ણકમાં. ક્યાં જશે? ડાબા કર્ણકમાં. એટલે આ જે છે એ શું છે? ડાબું કર્ણક. બરાબર? કેવું? હવે આની અંદર કેવું રુધિર છે? શુદ્ધ રુધિર, એટલે ઓક્સિજન વાળું. જો બે અક્ષર શુદ્ધ, બે અક્ષર ડાબું. રહ્યું યાદ? આ બાજુ અશુદ્ધ અને જમણું, ત્રણ અક્ષર થયા. તો આ પ્રમાણે યાદ આપણને રહે. મિક્સ ના થવું જોઈએ, નહીતર સાચો સવાલ હશે તો પણ ખાલી ડાબુ જમણાનો ફેર પડી ગયો ને તો આખો સવાલ તમારો ખોટો પડવાનો. બરાબર? હવે આ ડાબા કર્ણકની અંદર ગયું શુદ્ધ રુધિર દ્વિદલ વાલ દ્વારા. એટલે અહીંયા જે વાલ છે, આ વાલ કેવો છે? દ્વિદલ વાલ. બે અક્ષર થયા. દ્વિદલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં જાય છે. એટલે આ જે છે એ ડાબું ક્ષેપક છે. બરાબર? અહીંયા પણ સેમ વાલનું કાર્ય એ જ છે કે કર્ણકનું રુધિર ક્ષેપકમાં જવા દેશે, પણ ક્ષેપકનું રુધિર કર્ણકમાં જતા અટકાવે છે. બરાબર? કર્ણકનું રુધિર ક્ષેપકમાં જવા દે છે, પણ ક્ષેપકનું રુધિર પાછું કર્ણકમાં જતા અટકાવે છે. બરાબર? હવે ક્ષેપકની અંદર શુદ્ધ રુધિર આવી ગયું. બરાબર? હવે આ બધું જ રુધિર અહીંયાથી આખો ધમનીનો માર્ગ, આ જે છે એ મહાધમની છે અથવા તો આરોહી ધમની કાંડ, આ બે નામ વડે તમે એને કહી શકો છો. બરાબર? આ મહાધમની દ્વારા શું થશે? શરીરના વિભિન્ન અંગોમાં શુદ્ધ રુધિર જે છે એ પહોંચી જશે. બરાબર? જો ફરીથી એકવાર આખું હૃદય તમને સમજાવું છું. અગ્ર અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિભિન્ન અંગોમાંથી અશુદ્ધ રુધિર જમણા કર્ણકની અંદર પ્રવેશે છે. જમણા કર્ણકમાંથી ત્રિદલ વાલ્વ દ્વારા જમણા ક્ષેપકમાં પ્રવેશે છે. જમણા ક્ષેપકમાં પ્રવેશ્યા પછી આ જે રુધિર છે એ રુધિરને જમણા કર્ણકની અંદર ત્રિદલ વાલ્વ પ્રવેશતું પાછું જતું અટકાવે છે. એટલે કર્ણકમાંથી ક્ષેપકમાં આવી જશે, પણ ક્ષેપકમાંથી કર્ણકમાં જતા અટકાવે છે. એમાંથી ફુફુત્સીય ધમની દ્વારા ફેફસામાં આ રુધિર જાય છે. એ જ સમયે આપણે શ્વાસ દ્વારા ઓક્સિજન અંદર નાખીએ છીએ. એ ઓક્સિજન અશુદ્ધ રુધિરને મળે છે અને રુધિર કેવું બની જાય છે? શુદ્ધ બની જાય છે. બરાબર? રુધિર શુદ્ધ બની જાય પછી એ શુદ્ધ રુધિર ફુફુત્સીય શિરા દ્વારા ક્યાં જશે? ડાબા કર્ણકની અંદર. ડાબા કર્ણકમાં દ્વિદલ વાલ્વ દ્વારા આ રુધિર ડાબા ક્ષેપકની અંદર પ્રવેશે છે. અહીંયા પણ દ્વિદલ વાલ્વનું કાર્ય એવું છે જેવું ત્રિદલનું છે. શું? તો કે કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિરને લાવે છે, પણ ક્ષેપકમાંથી કર્ણકમાં રુધિરને જવા દેતું નથી. એટલે એને કહેવાય પશ્વ વહન થતું અટકાવવું. પશ્વ એટલે પાછું, વહન એટલે જાય છે એ, એટલે પાછું આમ જતું અટકાવે છે. બરાબર? હવે ડાબા ક્ષેપકની અંદર જે રુધિર છે એ કેવું છે? સંપૂર્ણપણે શુદ્ધ રુધિર છે, એટલે કે ઓક્સિજન વાળું લોહી છે. એ લોહીને ધમની, મહાધમની દ્વારા ક્યાં જશે? શરીરના વિભિન્ન અંગોમાં પાછું એ રુધિર પહોંચે છે. એટલે જમણી બાજુ જે છે એ અશુદ્ધ રુધિર છે, ત્યાંથી ડાબી બાજુ
જાય છે ત્યાં સુધીમાં શુદ્ધ બની જાય છે અને ડાબી બાજુમાંથી આખા શરીરમાં પાછું શુદ્ધ રુધિર ફરતું થઈ જાય છે. આમ આખી રુધિરના પરિવહન અને રુધિર શુદ્ધ થવાની ઘટના હૃદયમાંથી અને ફેફસામાં થઈને થાય છે. બરાબર. હવે આપણને એમ પ્રશ્ન થાય કે હૃદયની અંદર 4 ખંડ આવેલા છે. કયા કયા? તો કે કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. આ 4 ખંડો છે. એની વચ્ચે એક પડદા જેવી રચના છે જેને આપણે કહીશું પટલમય રચના. એ કેવો છે? ચામડી જેવો સ્નાયુનો સામાન્ય પડદો છે. કોઈ હાડકું તો હૃદયની અંદર છે નહીં. બરાબર. સ્નાયુમય પડદા જેવી રચના છે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને એક રુધિરમાં વહેતા હોવા છતાં બંનેને મિક્સ થવા દેતું નથી. એનો મતલબ કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર આ બંનેને મિક્સ થવા દેતું નથી. બરાબર. જમણી બાજુ અશુદ્ધ રહેશે, ડાબી બાજુ શુદ્ધ રહેશે. એટલે જમણી બાજુથી ને ડાબી બાજુનું જે રુધિર છે એને શુદ્ધ થવા દેતું નથી. મિક્સ થવા દેતું નથી. એટલે શુદ્ધ રુધિર અશુદ્ધ રુધિર મિક્સ નથી થતા. એટલા માટે હૃદયને ચતુષ્ખંડીય રચના કહે છે. એનો ફાયદો શું? ચતુષ્ખંડીય હૃદયનો ફાયદો શું છે કે તમને શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર છે એને મિક્સ થવા દેતું નથી. બરાબર. આ થઈ આખી આપણી હૃદયની રચના. હવે જો જમણી બાજુ ધારો કે જમણા હાથનું મારું કાંડું કોઈ એક્સિડન્ટની અંદર કપાઈ ગયું, એમાંથી રુધિર વહેવાનું શરૂ થયું. બરાબર. પણ હું મરીશ નહીં. 2 કલાક સુધી મને કોઈ ડ્રેસિંગ નથી મળતું તેમ છતાંય હું મરીશ નહીં. પણ ધારો કે મારા જમણા હાથની બદલે ડાબા હાથનું જે કાંડું છે એ કપાઈ ગયું અને મારું લોહી છે એ વહેવાનું શરૂ થયું, તો હું વિધિન એટલે કે 2 કલાકની અંદર મારું મૃત્યુ થઈ જશે. કેમ? તો કે શા માટે? તો કે જમણી બાજુ જે રુધિર છે એ કેવું છે? અશુદ્ધ રુધિર છે અને ડાબી બાજુનું રુધિર કેવું છે? શુદ્ધ રુધિર. એટલે શુદ્ધ રુધિર પમ્પિંગ થઈને બહાર નીકળી જશે, જેના લીધે મારું મૃત્યુ તાત્કાલિક થઈ જશે. એટલે કે 2 કલાકની અંદર. જો ઘાવ મોટો હશે તો વહેલા જતા રહેશું. બરાબર. તો એ પ્રમાણે ડાબી બાજુ અને જમણી બાજુ આ શુદ્ધ અશુદ્ધનો જે ફેર છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. તમને આમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ શકે? ટૂંક પ્રશ્નોમાં જોઈએ તો કે પહેલો પ્રશ્ન ધમની અને શિરાનો તફાવત પૂછી શકે. બીજો પ્રશ્ન ચતુષ્ખંડીય હૃદયનો શું ફાયદો છે એવું પૂછાય. ત્રીજો પ્રશ્ન રુધિર શુદ્ધ થવાની પ્રક્રિયા ક્યાં થાય છે? રુધિર શુદ્ધ થવાની પ્રક્રિયા કયા અંગમાં થાય છે અથવા તો ક્યાં થાય છે? બેમાંથી કોઈ બી પૂછી શકે. બરાબર. તો આ સાથે આપણે રુધિર કેવી રીતે હૃદયની અંદર પરિવહન કરે છે તે જોયું. રુધિર વાહિનીઓ કઈ કઈ છે? ધમની અને શિરા. ધમની મોટા ભાગે શુદ્ધ રુધિર વહે છે, પણ અપવાદ રૂપે ફુફુસીય ધમની છે. એની દિવાલ સ્થિતિસ્થાપક ધરાવતી અને જાડી છે. શિરાની અંદર મોટા ભાગે અશુદ્ધ રુધિર વહે છે. અપવાદરૂપ ફુફુસીય શિરા છે. એની અંદર હંમેશા કેવું રુધિર વહે છે? અશુદ્ધ રુધિર. અને એની દિવાલ કેવી છે? પાતળી છે. બરાબર. ત્રાક કણો વિશેની માહિતી આપણે જોઈ, પછી રક્તકણોની માહિતી જોઈ અને શ્વેત કણોની માહિતી આપણે જોઈ. બરાબર. ત્રાક કણો શું કામ કરે છે, શ્વેત કણો શું કામ કરે છે અને રક્તકણો શું કામ કરે છે, એ ત્રણેયના કાર્યો પણ તમને પૂછાઈ શકે 1 માર્કમાં, અથવા તો ત્રણેય ભેગા પૂછવા હોય તો 2 માર્કમાં. એવી રીતના તમને પૂછાઈ શકે છે. હવે જે નેક્સ્ટ છે એ છે લસિકા એટલે શું? તો એ આપણે આની અંદર જ જોઈ લઈએ. તો કે લસિકા જે છે એ એક એવું પ્રવાહી છે જે આપણા શરીરની અંદર વહે છે, પણ એમાં ફરક એટલો છે કે એની અંદર કોણ નથી? રક્તકણ નથી. બરાબર. એટલે તે લાલ રંગનું નથી. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા
કેટલાક રુધિર રસને તમે પ્લાઝમાના બીજા નામથી ઓળખી શકો. એટલે આવો એક ઓબ્જેક્ટિવ પણ પૂછી શકે કે રુધિર રસનું બીજા કયા નામેથી આપણે ઓળખી શકીએ છીએ. પ્રોટીન અને રુધિર કોષો એની અંદર બહાર નીકળીને પેશીય આંતરકોષીય અવકાશ, આંતરકોષીય એટલે બે કોષો એકબીજાની સાથે જ્યારે જોડાય એની વચ્ચે જે જગ્યા રહે છે એને આંતરકોષીય કહેવાય છે. બરાબર? એવી જ રીતે લસિકાનું નિર્માણ થાય છે. તેની અંદર રુધિર રસ હોય છે પણ તેમાં કેવું હોય છે? રંગવિહીન હોય છે, એટલે કે રક્તકણો હોતા નથી. અને પ્રોટીનનું પ્રમાણ પણ રુધિરમાં હોય એની કરતાં થોડું ઓછું હોય છે. મોટી શિરામાં ખુલે, નાની નાની લસિકા વાહિનીઓમાંથી મોટી લસિકા વાહકમાં ખુલે છે અને નાના આંતરડા દ્વારા પચેલો ખોરાક જે છે એનું અભિશોષણ થાય ત્યારે એમાંથી જે ચરબી મળે છે એનું વહન આ લસિકા કરે છે અને ક્યાં જાય છે? મોટા આંતરડાની અંદર જાય છે. મોટા આંતરડામાંથી નાના ગોળકોમાં જ્યારે રૂપાંતર પામે ચરબી, ત્યારે ચરબીને રુધિર રસ સુધી પહોંચાડવાનું કાર્ય લસિકા કરે છે. બાહ્યકોષીય અવકાશમાં પાછું રુધિરમાં ભેળવી દે છે. બરાબર? તો આપણે આટલું થયું. હવે આની પછી આપણે જે જોવાનું છે એ વહન જ જોવાનું છે. આપણે મનુષ્યમાં વહન જોયું, સેમ વસ્તુ આપણે હવે વનસ્પતિમાં જોવાનું છે કે વનસ્પતિમાં વહન કઈ રીતે થાય છે. બરાબર? હૃદયની આકૃતિ 10 વાર ફરજિયાત દોરવાની છે. બરાબર? ઓકે, તો આ તમને સમજાઈ ગયું હશે. ન સમજાય તો 2 થી 3 વાર વિડીયો જોવાની વિનંતી છે. હજી ઘણા લોકો વિડીયો નથી જોતા, તો પ્લીઝ વિડીયો જુઓ, કારણ કે સ્કૂલ હમણાં નહીં ખુલે. ઓનલાઈન એજ્યુકેશન જ છે બધું. બરાબર? અત્યારે તો આપણે એનો ફાયદો લઈએ અને ભણવાનું રાખીએ. બરાબર? ઓકે, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.